સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ભવ મંડપે કરી પ્રીત માયા સેજ સુંદર પાથરી ત્યાં નિત્ય સૂતો ગાઢ નિંદ્રા મોહની અતિ આચરી જાગ્રત ગરી ગુરુ રાજચંદ્રે બોધદાન કર્યું શરૂ સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજીતવરાત્મજમ રાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકમ પ્રભુ તત્વલોચનદાયકમ. અનંતકાળથી ચાલી આવતી મોહની ઊંઘમાંથી આ જીવને ઉઠાડનાર એવા તત્વલોચનદાયકમ અંબાલાલભાઈએ સંસ્કૃત શીખીને અનુષ્ટુપ છંદમાં શ્લોક બનાવ્યો મંગલાચરણ મંત્ર રૂપે, અને એ તો ઠેઠ સુધી મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજીત રવાત્મજમ રાજચંદ્ર મહમ્મંદે તત્વલોચનદાયકમ આ જાપ કર્યા કરતા હતા. તત્વરૂપી લોચન હતું એ અંબાલાલભાઈ. આ ઉપદેશ છાયા આપણે સત્સંગ વાંચન કરીએ છીએ વચનામૃતમાં છેવાડે 957 અને પાના નંબર 683. આ ઉપદેશ છાયાનો ઇતિહાસ છે કે સંવંત 1952ના શ્રાવણ ભાદ્રપદ માસમાં આણંદ આસપાસ એટલે ચરોતર પ્રદેશમાં કાવીઠા, રાળજ, વડવા આદિ ક્ષેત્રે કુપાવદેવ નિવૃત્તિ અર્થે પધારેલા અને 2-2.5 મહિના સુધી રહેલા. અલગ અલગ ક્ષેત્રે બધે ફર્યા અને બોધધારા વર્ષાવી. તે વખતે તેના સમીપવાસી ભાઈ શ્રી અંબાલાલ લાલચંદને પ્રાસ્તાવિક ઉપદેશ કે વિચારોનું શ્રવણ થયેલું. તેની છાયા માત્ર તેઓની સ્મૃતિમાં રહી ગયેલી. તે ઉપરથી સંક્ષિપ્તપણે તે છાયાનો સાર પૃથક સ્થળે લખી લીધેલો તે અત્રે આપીએ છીએ. વાત તો એમ આવે છે કે અંબાલાલભાઈ કુપાવદેવની રસોઈ કરતા હોય ઝવેર શેઠને ઘરે, અને બાજુના બિલ્ડિંગમાં બંગલામાં પહેલે માળે કુપાવદેવની બોધધારા ચાલતી હોય. એ રસોઈ કરતાં એનું મન ક્યાં હોય? કુપાવદેવના બોધમાં. મન મહિલાનું રે વાલા ઉપરે બીજા કામ કરત તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ ધરે જ્ઞાનાક્ષેપકવંત. એટલે અંબાલાલભાઈનું શરીર ત્યાં રસોડામાં રસોઈ કરે કુપાવદેવની, અને મન ત્યાં. પાછી રસોઈમાં ભૂલ ન થાય, મીઠાની જગ્યાએ સાકર ને સાકરની જગ્યાએ મીઠું ન નાખી દે કાંઈ. કુપાવદેવને જમવાનું હતું, ભલે જમે એક રોટલી અને પોણી વાટકી દાળ, પણ ભૂલ ન થાય કાંઈ. ભૂલ ક્યાં? પછી તો કુપાવદેવ માટે એવો સરસ એકવાર દૂધપાક બનાવેલો અને વખાણાય એવો જ. કુપાવદેવને ખબર પડી ગઈ કે મીઠાઈ, ફરસાણ મીઠાઈ આવો બધો શોખ અહીંયા. અંબાલાલ હવે જ્યાં સુધી અહીંયા રહીએ ત્યાં સુધી લીલોતરીનો ત્યાગ સજા. એટલે ત્યાં રસોઈમાં ભૂલ નહોતી થતી, પણ એનું મન ઉપદેશમાં એવું હતું કે કુપાવદેવ ત્યાં જે બોલ્યા હોય એ જાણે લબ્ધિ પ્રગટી હોય. પછી એટલે બધું ઝીલે. શાસ્ત્રમાં વાત આવે છે ને લબ્ધિ પ્રગટે. એ કુપાવદેવ ત્યાં જે બોધ વર્ષા કરતા હોય એ અક્ષરોક્ષર લખી લે, કુપાવદેવને બતાવે. કુપાવદેવ જોવે, જરૂરી સુધારા વધારે કરે, પાત્ર મુમુક્ષુને ક્યાંય ફેરફાર કરવા માટે આપવું પડે તો. અને એ ઉપદેશ છાયાના જે નોંધ હતી આ એ ઉપદેશ છાયા રૂપે આ વચનામૃતમાં છે. એટલે કુપાવદેવની નજર તળે નીકળી ગયેલો આ બોધ છે. કુપાવદેવે સ્વમુખે ઈડરમાં પ્રભુશ્રીજીને કહેલું, બીજા મુનિઓ સાથે હતા ત્યારે 5મે દિવસે સત્સંગમાં, કે અંબાલાલને ત્યાગ અને વૈરાગ્યને લીધે એવી લબ્ધિ પ્રગટી છે કે અમે જે બોલ્યા હોઈએ એ 4-5 દિવસ પછી પણ બોધ અક્ષરે અક્ષર સ્મૃતિમાં રાખી ઉતારીને બતાવે છે. આ દશા. જેવો પ્રેમ, જેવો ભાવ ગૌતમ ગણ અને ભગવાન મહાવીર પ્રત્યે હતો એવો ભાવ આ બીજા મહાવીર પ્રત્યે અંબાલાલભાઈનો હતો. અને કુપાવદેવ તો કહ્યું જ છે ને કે ગણધર તુલ્ય દશા હતી. એ કુપાવદેવ બીજા મહાવીર હોય તો અંબાલાલભાઈ બીજા ગૌતમ થયા જ ને. એ ઉપદેશ છાયા કાવીઠા શ્રાવણ વદ બીજ 1952 પહેલું
સ્ત્રી પુત્ર પરિગ્રહ આદિ ભાવો પ્રત્યે મૂળ જ્ઞાન થયા પછી જો એવી ભાવના રહે કે જ્યારે ઈચ્છીશ ત્યારે આ સ્ત્રી આદિ પ્રસંગ ત્યાગી શકીશ, તો તે મૂળ જ્ઞાનથી વમાવી દેવાની વાત સમજવી. અધ્યાત્મમાં આગળ વધે પછી આનંદ પણ આવે, ક્ષોપશમ પણ હોય, શ્રદ્ધા પણ આવે. એટલે એટલી ખબર પડી ગઈ કે આ વસ્તુ સાચી છે. એટલે મૂળ જ્ઞાન કે છૂટવાનો આ જ રસ્તો હોય. એટલે આપણે કહીએ ને દેવગુરુ ધર્મની શ્રદ્ધા. અહીંયા કહેનાર પુરુષ સાચા છે, આ વાત સાચી, આ છૂટવાની આ વાત છે, ભણકાર થાય છે. પણ પછી ચારિત્ર મોહનીને લીધે કે આચરણમાં ઢીલાશને લીધે પછી એમ થાય કે આ તો બધું હું છોડી દઈશ, સમય આવશે ત્યારે. સમય આવશે ત્યારે પછી રાત ગઈ ઓર બાત ગઈ, પછી શું? તપસી જાય લપસી. આવે છે ને આલોચનામાં, એક કનક ઓર કામિની દો મોટી તરવાર, ઉઠ્યો તો જીન ભજન કુ બીચ મેં લિયો માર. એ ત્યારે લોખંડ જ્યારે તપતું હોય ભઠ્ઠીમાં લાલ લાલ, ત્યારે ઘણ મારીએ તો ધારો ઘાટ આવે, પણ પછી ઠરી જાય પછી મારીએ તો લોખંડ તૂટી જાય કે વળી જાય, પછી ઘાટ ન આવે. એટલે કે મૂળ જ્ઞાન થયા પછી એમ કે પછી હું જ્યારે એમ પછી પછવાડું, પછી શું? આજ કિયા તો અપકાર શુભસ્ય શીઘ્રમ. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય. એ તો વાણિયા સમજે, ત્યાં મોઢું ધોવા ન જાય. તો આ અધ્યાત્મમાં તો ત્યાગ વૈરાગ એવા આવે, એવા કારણો ભેગા થયા હોય, એવું નિમિત્ત હોય, પછી ફરીવાર પાછો એ અવસર આવે, એ વાટ ન જોવાય કંઈ. એટલે કહે છે તો સમજવું કે આ મૂળ જ્ઞાનથી વમાવી દેવાની વાત સમજવી. ભલા વિશ્વામિત્ર જેવા તપસી લપસી ગયા તો એટલે પછી પરિગ્રહ અને આ અંતરંગનો ઉફાળ બેસી જાય. પછી આ પરિગ્રહ સંજ્ઞા, આ લોભ, આ માન, આ ચંડાળ ચોકડી, અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ ડોક્યું કરે અને મોટા મોટા મુનિઓ લપસી પડ્યા છે. તો એટલે કહે છે કે આ બધો ઈચ્છીશ ત્યારે ત્યાગ કરી શકીશ, તો મૂળ જ્ઞાનથી વમાવી દેવાની વાત સમજવી. અર્થાત મૂળ જ્ઞાનમાં જો કે ભેદ પડે નહીં, પણ આવરણું જ થાય, વમી પણ જાય સંકિત, એવા શાસ્ત્રોમાં દાખલા છે. પછી નિયમથી આપણે એમ વાત કરીએ કે ભાઈ અર્ધ પૂતગલ પરાવર્તનમાં તો એ છૂટે જ, પણ અર્ધ પૂતગલ વર્તન આમ ગણીએ ને, અનંતમાં ભલે અનંતનો ભાગ હોય પણ તો અનંત જેવડો જ મોટો છે પાછો. વળી શિષ્યાદિ અથવા ભક્તિના કરનારો માર્ગથી પડશે અથવા અટકી જશે એવી ભાવનાથી જ્ઞાની પુરુષ પણ વર્તે, તો જ્ઞાની પુરુષને પણ નિરાવરણ જ્ઞાન તે આવરણરૂપ થાય. કે પછી હું અમુક નિયમ પાળીશ બહુ, આ તો ત્યાગ વૈરાગનો માર્ગ છે. શરૂઆતમાં તો રેતીના કોળિયા લાગે, શરૂઆતમાં બધું સૂકું જ લાગે ને, બધું છોડવાની જ વાત છે. અહીંયા તો પાંચ ઇન્દ્રિયના વિષય છોડો, કશાય છોડો, બધું છોડવાનું, સ્વાદ છોડો, શાતાશીલ્યાપણું છોડો. એટલે પછી આ શિષ્યને અઘરું લાગશે અને માર્ગથી વિમુખ થઈ જશે તો, એટલે છૂટછાટ લે કે છૂટછાટ આપે કે કાંઈ વાંધો નહીં, એટલામાં કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો કરતાં ચારિત્રહીનતા થઈ જાય. એટલે કે મારા એવી ભાવનાથી કે શિષ્ય આદિ અથવા ભક્તિના કરનારો માર્ગથી પડશે તો હું જરા એની સાથે એના લેવલ ઉપર આવી અને ભલે ઇન્દ્રિયો પોષાતી હોય, ભલે નાચગાન થતા હોય, પણ ભક્તિ તો કરે છે ને. ગમત સાથે જ્ઞાન હોય. મોક્ષ અને સંસાર બે વિરોધાભાસી વસ્તુ છે, એક સિક્કાની બે બાજુ છે. જો આ હોય તો આ ન હોય, ને આ હોય તો આ ન હોય. સંસારનો નાશ, વિષય કશાનો નાશ, એનું નામ તો મોક્ષ છે. એટલે કે શિષ્ય કે ભક્ત આદિ પડી જશે, અટકી જશે. એટલે એ તો એમ જ છે, પ્રથમ દ્રષ્ટિએ કાળકૂટ વિષ પણ પરિણામે અમૃત છે. જપત તપત સંયમ દોયલો, ઔષધ કડવી જાન. હવે એમ ખબર પડી હોય કે આ રોગ થયો છે, રોગની દવા ખબર પડી છે, તો મા છોકરાને શું કરે? પછી ડૉક્ટરે દવા આપી હોય તો બે પગ વચ્ચે છોકરાને દબાવી, નાક દબાવે એટલે મોઢું ખોલે દવા પીવડાવે ને રોગ મટાડાવે. ઊભી ન રહે કે આ છોકરાને કડવી લાગશે તો હમણાં નથી આપવી, એને કે પાણી નાખીને આપવું ભેળવીને એટલે કડવી ન લાગે, એમ ચાલે? એટલે આમાં સત્સંગમાં, અધ્યાત્મમાં એ રીતે ચારિત્રની ઢીલાશ કરીને શિષ્યોને કે ભક્તોને, ચેલાઓને આગળ હું વધારું ધીરે ધીરે, આ બને નહીં.
પરમાર્થનો પંથ એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ. સંસારે લીલો રાખવો હોય અને મોક્ષે જવું હોય એવું બને નહીં ક્યારેય. કેમ કે વ્યાખ્યા જ મોક્ષની એ છે સંસારનો નાશ એનું નામ મોક્ષ. એટલે સૌંદર્યયુક્ત ધર્મ હોય, સૌંદર્ય પ્રધાન ધર્મ હોય તો ઘરે ઘરે છે જ વ્યવસ્થા ગોપાલ દેવકી. તો પછી ત્યાગની, વૈરાગ્યની, એકાંતવાસની, વનવાસની, સંન્યાસની, આશ્રમની જરૂર શું? ઘર છોડવાની જરૂર શું? બધે ઘરે આ વ્યવસ્થા તો થઈ જ રહી છે ગોપાલ દેવકી. એટલે લખે છે કે શિષ્ય આદિ અથવા ભક્તિ ન કરનારો માર્ગથી પડશે અથવા અટકી જશે. ભલે જેની આગળ શક્તિ નથી એ રાતોરાત ઘર છોડી દેવાની વાત નથી, પણ સિદ્ધાંતના બાંધામાં, મૂળભૂત સિદ્ધાંતના બાંધામાં ફેરફાર કરાય નહીં. એટલે કહે છે શિષ્યો અટકી જશે કે માર્ગથી પડી જશે, આવી ભાવનાથી જ્ઞાની પુરુષ પણ વર્તે તો એનું આવરણ જ્ઞાન આવરણરૂપ થઈ જાય, પાછું પડળ આવી જાય, અટકી જાય જીવ. એટલે એમાં શિથિલતા ન આવે, એમાં શિથિલતા ન ચાલે. એટલે વર્ધમાન આદિ જ્ઞાની પુરુષો અનિંદ્રાપણે 12.5 વર્ષ સુધી રહ્યા, સર્વથા અસંગપણું જ શ્રેષ્ઠ કરી દીઠું, અને એક શબ્દનો ઉચ્ચાર કરવાનું પણ યથાર્થ દેઠું નહીં. શાસ્ત્રમાં વાત આવે છે સામાન્ય કેવળી હોય તો મુનિ થાય. અરે મુનિ ક્યાં ગૃહશ્વાસમાં પણ બોધ આપે, મુનિ થાય પછી બોધ આપે, અને કેવળ જ્ઞાન થયા પછી તો બોધ આપે જ ઉદય પ્રમાણે. પણ તીર્થંકર તો જે તીર્થંકર નામકર્મ લઈને આવ્યા હોય એ ત્યાગ વૈરાગ ભલે મતિશ્રુત અવધિ જન્મથી હોય, મન પ્રયોગ જ્ઞાન તો દીક્ષા એટલે થાય, સિદ્ધાંત છે, તો પણ એ ઉપદેશકનું કાર્ય ન કરે. એટલે કહે છે કે ભગવાન એટલે વર્ધમાન મહાવીર સ્વામી 12.5 વર્ષ, 30મે વર્ષે દીક્ષા લીધી, 42 વર્ષ સુધી અનિંદ્રાપણે 12.5 વર્ષ સુધી અને અસંગપણું શ્રેષ્ઠ કરી દીધું. મૌન કે ઉપદેશ જ નહીં આપું. શિષ્યો પડી જશે તો મને ઘણો બધો માર્ગ ખબર છે, આપી દઉં તો? આ વિતરાગનો માર્ગ નથી. એટલે કહે છે એક શબ્દનો ઉચ્ચાર કરવાનું પણ યથાર્થ દીઠું નહીં, સાવ નિરાવરણ, અસંગ દશા, વિજોગી વિભોગી, કોઈ જાતનો જોગ એટલે સત્સંગ નહીં, અસંયોગી, વિભોગી નિર્વિકલ્પ દશા, અને નિર્ભયી, એકલો જાને રે. સંગ ક્યાં આનંદકાળથી સંગ કર્યો છે એના બદલામાં તો સંસાર મળ્યો છે. નિર્ભય, એકલો, તારી હાક સુણી જો કોઈ ન આવે તો તું એકલો જાને રહી, તું એકલો જાને રહી. માટે આને આમ કહીએ તો ઠીક, આમ કહીએ તો ઠીક, અથવા આને આમ નહીં કહેવાય તો ખોટું, એ વગેરે વિકલ્પો સાધુ મુનિએ ન કરવા. એટલે ગુરુજીએ આ ન ચાલે. અને થોડી ઢીલાશ આવી જાય ને એમાં. ગોપાલદેવ 591માં પત્રમાં લખેલું છે કે વિષય આદિ ઈચ્છિત પદાર્થ ભોગવી તેથી નિવૃત્ત થવાની ઈચ્છા રાખવી અને તે ક્રમે પર્વથી આગળ પર તે વિષય મૂર્છા ઉત્પન્ન થવી ન સંભવે. કે હમણાં હું છૂટ આપી દઉં પછી આધ્યાત્મનો અભ્યાસ થશે ને પછી વાંધો નહીં આવે. એ તો ત્યાગ વિરાગના ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. ત્યાગ વિરાગ હોય આ તો પ્રાથમિક જરૂરિયાત છે. આ ત્યાગ વૈરાગ ધર્મની સમજણ નથી તો આ પ્રાથમિક જરૂરિયાત છે. આ થાય પછી જીવ આગળ વધે અધ્યાત્મમાં. એટલે વિષય આદિ ઈચ્છિત પદ ભોગવી તેથી નિવૃત્ત થવાની ઈચ્છા રાખવી અને તે ક્રમે પ્રવર્તવાથી આગળ પર તે વિષય મૂર્છા ઉત્પન્ન થવી ન સંભવે એવું થવું કઠણ છે. કેમ કે જ્ઞાન દશા વિના વિષયનું નિર્મળપણું થવું સંભવતું નથી. માત્ર ઉદય વિષયો ભોગવાથી નાશ થાય. એટલે જ્ઞાનીને બરોબર છે, જેને સંકિત થઈ ગયું હોય કે ભાઈ એ ઉદય પ્રયોગે વિચરે છે, એટલે એને ગૃહસ્થ વ્યવહાર પણ હોય જ્ઞાનીને. એ તો કોક વિરલા હોય, ગોપાલદેવ જેવા, આવા કંઈ જ્ઞાની ઠેર ઠેર ન હોય, પણ એ ઉદય પ્રયોગ સાથે પોતાની ભોગ વૃત્તિ છે કે નહીં. સામાન્ય રીતે આપણે બધા ઉદય જ ભોગવીએ છીએ, પણ આપણી વાસના ક્યાં ગઈ છે? વિષય કહીએ તો સાથે છે જ. જ્ઞાનીઓ માત્ર ઉદયને ભોગવી રહ્યા છે. એ જ્ઞાની જાણતા હોય કે આ ઈચ્છાથી થાય છે કે ઉદય પ્રયોગે થાય છે. આપણો ઉદય પ્રયોગ, ઈચ્છા, ભોગ વૃત્તિ, વિષય કહે છે બધું એક જ છે.
આપણે એ ભેળસેળ થઈ ગયું હોય, આપણને છૂટું કરતા ન આવડે, જ્ઞાનીને આવડે. એટલે કહે છે કે વિષય ઉદય વિષયો ભોગવાથી નાશ થાય જ્ઞાનીને, પણ જ્ઞાન દશા ન હોય તો ઉત્સુક પરિણામ વિષય આરાધતા ઉત્પન્ન થયા વિના રહે નહીં. વિશ્વામિત્ર જેવા ઋષિ 10,000 વર્ષનું તપ કરે છે. રાજર્ષિ તો હતા જ, બ્રહ્મર્ષિ થવા ગયેલા. ઘરે શું નક્કી કરેલું? ઉગ્ર તપશ્ચર્યા કરું. બધા રાજાઓ સંન્યાસ લઈને રાજર્ષિ થાય છે, હું બ્રહ્મર્ષિ થાઉં. મનમાં ધાર્યું નહોતું મેનકા આવશે અને ઘર માંડશું. આવી મેનકા પરીક્ષા કરવા તપસી ગયા, લપસી ઘર માંડ્યું, ફળ આવ્યું શકુંતલા. એટલે કુપોદોએ ના પાડી છે. કુપોદોએ તો લખ્યું છે 690 કાઢો, 689 મૂકવાનું ઉપદેશ છે એમ. સ્ત્રી એ હાડ માંસનું પૂતળું છે એમ સ્પષ્ટ જાણ્યું છે, તેથી વિચારવાની વૃત્તિ ત્યાં ક્ષોભ પામતી નથી. તો પણ સાધુને એવી આજ્ઞા કરી છે કે હજારો દેવાંગનાથી ન ચડી શકે તેવા મુનિએ, હજારો દેવાંગનાથી નાક કાન છેદેલી 100 વર્ષની વૃદ્ધથી સમીપ પણ રહેવું નહીં. એટલે મારા શિષ્યોને હું બોધ આપી દઉં. બ્રહ્મચર્યની 9 વાડમાંથી એક પણ વાડ તૂટે એ આત્મજ્ઞાની ગુરુજીનું લક્ષણ ન હોય. એટલે કહે છે કારણ કે વૃત્તિને ક્ષોભ પમાડે જ એવું જ્ઞાનીએ જાણ્યું છે. સાધુને તેટલું જ્ઞાન નથી. ઘર છોડી દીધું એ સાધુની વાત છે, તો આપણે તો બધા ગૃહસ્થ વ્યવહારમાં છીએ. સાધુને તેટલું જ્ઞાન નથી કે તેનાથી ન જ ચડી શકે એમ ધારી તેની સમીપ રહેવાની આજ્ઞા કરી નથી. એ વચન ઉપર જ્ઞાનીએ પોતે વિશેષ ભાર મૂક્યો છે. એટલા માટે જો વૃત્તિઓ પદાર્થમાં ક્ષોભ પામે તો તરત ખેંચી લઈ તેવી બાહ્ય વૃત્તિઓ ક્ષય કરવી. અગ્નિ પાસે થીણું ઘી જાય એટલે ઓગળ્યા વગર રહે જ નહીં. નિમિત્તવાથી જીવ છે, ગોપાલદેવે લખ્યું છે ને. મોટા મોટા મુનિવરોને ના પાડી છે. તો વાત આવે છે સ્થૂલિભદ્રની શાસ્ત્રમાં. સ્થૂલિભદ્ર તો પૂર્વાશ્રમમાં ગામની ગણિકા સાથે રહેતા હતા, કોશા સાથે વર્ષો સુધી. પછી તો બધું છોડ્યું, ત્યાગ વૈરાગ ઉત્કૃષ્ટ ભોગવલી કર્મનો ઉદય પત્યો. ગુરુજીને કહે છે ચાતુર્માસ માથે આવે છે, ક્યાં જવું? શિષ્યો પૂછે છે. સ્થૂલિભદ્રએ એ કોશા વેશ્યાનું જ ઘર માગ્યું. બીજા શિષ્ય હતા, બીજા શિષ્યને નાગના રાફડા પાસે સર્પના દર, અને ત્રીજાએ વાઘસિંહની ગુફાની બાજુમાં ચાતુર્માસ કરે છે. ગુરુજી તો જ્ઞાની હતા કે આ શિષ્યોની પરીક્ષા થવા દો. આવે છે રાફડાવાળા નાગના સર્પમાં 4 મહિના. ગુરુજી કે દુક્કડ દુષ્કૃત, ઘણું અઘરું કામ કર્યું. બીજા આવે છે વાઘસિંહવાળા. ગુરુજી કહે છે દુષ્કૃત, આપણે કહીએ ને કોંગ્રેચ્યુલેશન. સ્થૂલિભદ્ર આવે છે તો ડબલ દુષ્કૃત દુક્કડ ડબલ કામ આવું અઘરું કર્યું. ઓલા મુનિઓ વિચારે છે બે કે આપણને એકવાર કહ્યું કે આ દુષ્કૃત આવું અઘરું કામ બતાવ્યું, અને સ્થૂલિભદ્ર તો પૂર્વાશ્રમની વારાંગના ગણિકાના ઘરે રહ્યા. એમાં શું મોટી વાત છે? અમે સિંહ ને સર્પ સાથે એવું મોટું કે આ મોટું? નક્કી ગુરુજીને પક્ષપાત થયો છે મગ, એટલે ભાવ બધા ત્યાં ઢોળે છે. બીજે ચોમાસામાં વાત છે કે આ બીજું ચોમાસું આવે છે, શિષ્યના મગજમાંથી નીકળ્યું નથી. બીજા શિષ્ય માગે છે, ગુરુજી કે ના રહેવા દો. તો કે ના ગુરુજી, હું તમારો શિષ્ય છું, પાળીશ. જાય છે વારંગનાર ગણિકા પાસે. એનું પ્રથમ દ્રષ્ટિએ જ રૂપ જોતા જ ગળી જાય છે. તપસી ગયા, લપસી, બરફ ઓગળી ગયો. હાથ આપે છે કે હાથ માગે છે. ધર્મ લાભ નથી, અહીંયા તો અર્થ લાભના ધણી અમે. જો મારી સાથે ઘર માંડવું હોય તો પૂર્વ શરત છે, નેપાળ દેશનું રત્નકમલ લઈ આવો, મને આપો, પછી ઘર માંડીએ. હવે તો તનસે મનસે ધનસે બધું કરવા તૈયાર થઈ ગયા. સાધુ ઉપડ્યા, સાધુના વેશવાળા, સર્વસંગ પરિત્યાગી સાધુ ઉગ્ર વિહાર કરીને જાય છે.
લઈ આવે છે રત્ન કંબલ, એટલું નાજુક હોય, પાછા લાવે ને ચોરાઈ જાય રસ્તામાં તો. એટલે રજોહરણ અને લાકડી હોય એમાં છુપાડીને રાખે છે, એવું નાજુક. મનમાં રાજીપો છે પુરુષાર્થ સફળ થવાનો હોય એટલે કે હવે આપણે આ વસ્તુ હાંસલ કરી છે એટલે આપણને મનો ઈચ્છા પૂરી થશે, બતાવે છે, આપે છે ગણિકાને. ગણિકા શું કરે છે? રાજી થવાને બદલે લઈ પગ લૂછીને ફેંકી દે છે કે હે, થૂકે છે કે આ તારું ચારિત્રની કિંમત. બોધ આપ્યો, ખબર પડી. એટલે સહેલું નથી. એ સ્થૂલીભદ્રે કર્યું, આપણે મંગળાચરણમાં આવે છે ને, મંગલમ સ્થૂલીભદ્રાદ્યામ. એટલે મારા શિષ્યો પડી જશે કે મારા ભક્તો પડી જશે, આ ચેલાઓ, એટલે હું જરા ઢીલાશ લાવું આચરણમાં. ગોપાલદેવ લખે છે નિર આવરણ જ્ઞાન ઉપર આવરણ આવી જાય, સંકેત વમાવી દેવાની વાત છે. આ તો માર્ગથી ભ્રષ્ટ થવાની વાત છે. એટલે ભગવાન મહાવીર એક કણિયો તો રહી નથી ગયો ને મોહનીનો. 12.5 વર્ષ સુધી તપ કરે છે, ઉગ્ર તપ કરે છે, અને પછી ઉપદેશ કાર્ય કર્યું. એટલે આપણે ઉપદેશ કાર્ય કરવાનું જ નથી, આપણે ખાલી સરખે સરખા મળીને સત્સંગ ભક્તિ કરવાની છે, જ્ઞાનીના ગુણગ્રામ કરવાના છે, અને જ્ઞાનીની દશા વારંવાર ઉથલાવીને આત્મસાત કરી અને ત્યાગ વૈરાગ પ્રગટાવવાનો છે. કૃપાલદેવે 2 પત્રોમાં લખેલું છે, કહ્યું છે ને બીનાનયનમાં, નહીં દે તું ઉપદેશ કુ પ્રથમ લેહી ઉપદેશ, સબસે ન્યારા આગમ હે વો જ્ઞાની કા દેશ. એટલે ઉપદેશકપણું તો બહુ અઘરી વસ્તુ છે. કૃપાલદેવ લખે છે 670માં પત્રમાં કે ઉદયને યોગે તથારૂપ આત્મજ્ઞાન થયા પ્રથમ ઉપદેશ કાર્ય કરવું પડતું હોય. આત્મા હાથમાં આવ્યો નથી અને ગુરુપણું આવી ગયું છે, ઉપદેશપણું આવી ગયું છે. તો વિચારવાન મુમુક્ષુ પરમાર્થના માર્ગને અનુસરવાને હેતુભૂત એવા સત્પુરુષની ભક્તિ, સત્પુરુષના ગુણગ્રામ, સત્પુરુષ પ્રત્યે પ્રમોદ ભાવના અને સત્પુરુષ પ્રત્યે અવિરોધ ભાવના લોકોને ઉપદેશે છે. બધા જ કરવાનું છે આપણે સાથે મળીને. મોક્ષ માર્ગ બહુ લાંબો છે, 1 થી 2 ભલા, પણ હું આપું ને તમે લ્યો અને તમે આપો ને હું લઉં, આ વાત ના ચાલે. આ માર્ગમાં તો નહીં જ. પ્રભુશ્રી જેવા ક્ષાયિક સંકેતના ધણી, જે પોતાના ગુરુ કૃપાલદેવે એની માતા દેવા માતાને શ્રાવકના વ્રત આપે, ગુરુની માતાને, એ કે અમે ગુરુ થતા નથી, અમારા ગુરુ એ તમારા ગુરુ. બ્રહ્મચારીજી તો ક્ષોપશમે જબરો, 5 ભાષાની તો માસ્ટરી. શું કહે છે? અંબાડી હાથી ઉપર શોભે, ગધેડા ઉપર ન શોભે. પાતળી સોટી ઉપર વજન મૂકશો તો તૂટી જશે. લઘુ, ઠેઠ સુધી લઘુ જ રહી અને મોક્ષનું રાજ જીતી જાય. એટલે કહે છે જ્ઞાની પુરુષની, સત્પુરુષના ગુણગ્રામ, સત્પુરુષની ભક્તિ, સત્પુરુષ પ્રત્યે પ્રમોદ ભાવના અને સત્પુરુષ પ્રત્યે અવિરોધ ભાવના લોકોને ઉપદેશે છે. જે પ્રકારે મતાંતરનો અભિનિવેશ ટળે અને સત્પુરુષના વચન ગ્રહણ કરવાની આત્મવૃત્તિ થાય તેમ કરે છે. પ્રભુશ્રી જેવાને આવો બોધ આપે છે કૃપાલદેવ. 673માં પત્ર સામે એમાં પણ એ જ છે. પ્રભુશ્રી ઉપર લખ્યો છે યથાર્થ જ્ઞાન ઉત્પન્ન થયા પ્રથમ જે જીવોને ઉપદેશક પણ વર્તતું હોય. કૃપાલદેવ લખ્યું છે નામના જ્ઞાનને જ્ઞાની સમ્યક જ્ઞાન તરીકે સ્વીકારતા નથી. એ તો બેફાટ આત્મા અનુભવ થાય ત્યારની વાત. એટલે કહે છે યથાર્થ જ્ઞાન ઉત્પન્ન થયા પ્રથમ જે જીવોને ઉપદેશક પણ વર્તતું હોય તે જીવે જે પ્રકારે વૈરાગ્ય ઉપશમ અને ભક્તિનું લક્ષ્ય થાય તે પ્રમાણે પ્રસંગ પ્રાપ્ત જીવોને ઉપદેશ આપવો ઘટે. વૈરાગ્ય, ત્યાગ ને વૈરાગ, ત્યાગ અને વૈરાગ, બસ આ જ કરવાનું છે. વૈરાગ એ તો ઉત્કૃષ્ટ ભૌમ્યો છે મોક્ષનો. વૈરાગ વગર ધર્મ કેવો? સમ્યક દર્શન થઈ જાય પછી પણ સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ તો વિતરકતા છે કે હવે મારે કાંઈ કરવાનું રહેતું નથી. એ વાત જ નથી કે હવે સંકિત થઈ ગયું પછી તો જવાબદારી બહુ વધી જાય ઉપદેશક થાય. એટલે જે ઊંચે બેઠા હોય એનું જોઈને બધા આચરનારા કરશે ને. એટલે કહે છે કે વૈરાગ્ય ઉપશમ અને ભક્તનો લક્ષ્ય થાય તે પ્રકારે પ્રસંગ પ્રાપ્ત જીવોને ઉપદેશ આપવો ઘટે છે. અને જે પ્રકારે તેને નાના પ્રકારના અસદ આગ્રહનો
તથા કેવળ વેશ વ્યવહાર આદિનો અભિનિવેશ ઘટે તે પ્રકારે ઉપદેશ પરિણામી થાય. એટલે મતાંતર એ બધું છોડાવવાનું છે, પણ ઇન્દ્રિયો પોષવાની વાત છે જ નહીં. સત્સંગને નામે કુસંગ કરવાની વાત છે જ નહીં. તેમ આત્માર્થ વિચારી કહેવું ઘટે છે. એટલે આપણે તો જ્ઞાનીના ગુણગ્રામ જ ગાવાના છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં આત્મસ્વભાવ પ્રગટે છે, સંકિત થઈ જાય. 6 પદના પત્રમાં છે ને. નમોથણું શું છે? એ જ છે ને. પહેલું નમોથણું, બીજું નમોથણું, ત્રીજું નમોથણું જ્ઞાનીના ગુણગ્રામ જ છે. શકસ્ત્રવ ઇન્દ્રિય રચેલું છે એમ કહેવાય છે. લોગસમાં શું છે? તીર્થંકર ભગવાન સિદ્ધ જે થઈ ગયા એ 24ના નામ છે. બસ એ જ અહોભાવ કરવાનો છે આપણે. બાકી તો ત્યાગ વૈરાગ્ય છે. 5 ઇન્દ્રિયોના વિષયો અને કષાયો છોડે એટલે એ છોડ બાકીનું બધું એ આત્મા જ છે. કુપોદે તો લખ્યું છે વચનામૃત 600માં કે ઉપદેશક પણ તો ક્યારે ઉપદેશક થઈ જવાનું લખે છે. વચનામૃત 600ની છેલ્લી લાઈનમાં જ્ઞાની પુરુષને નવવાળ વિશુદ્ધ બ્રહ્મચર્ય દશા વર્તે. તો જ્ઞાની પુરુષને પાછું બ્રહ્મચર્ય નહીં હોય. બ્રહ્મચર્ય સ્થૂળ બ્રહ્મચર્ય ભલે ગૃહસ્થ વ્યવહારમાં લઈ લીધું હોય, પણ 9 વાળ વિશુદ્ધિ બ્રહ્મચર્ય દશા આવે, 9મે ગુણથાણે કે વેદોદયનો નાશ થાય. એટલે લખે છે જ્ઞાની પુરુષને 9 વાળ વિશુદ્ધ બ્રહ્મચર્ય દશા વર્તે. 9 વાળ એક પણ વાળ તોડી એ જ્ઞાની છે ને, એ અધ્યાત્મ છે નું. ગૃહસ્થ વ્યવહારમાં વિધવા વિદુર થઈ જાય અને ફરીવાર પણ પરણે સંસાર માંડે, એ સંસાર વ્યવહારે વ્યવહાર, એની અહીંયા વાત નથી. અહીંયા અધ્યાત્મના માર્ગમાં જ્ઞાની પુરુષને 9 વાળ વિશુદ્ધ બ્રહ્મચર્ય દશા વર્તે ત્યારથી જે સંયમ સુખ પ્રગટે છે તે અવર્ણનીય છે, અને ઉપદેશ માર્ગ પણ તે સુખ પ્રગટે પ્રવૃત્તવા યોગ્ય છે. પછી ઉપદેશ આપવાનો. ત્યાં સુધી શું કરવાનું? ત્યાં સુધી ઉપદેશ લેવાનો. નહીં દે તું ઉપદેશ કુ પ્રથમ લેહી ઉપદેશ, સબસે ન્યારા આગામ હે વો જ્ઞાની કા દેશ. આ રસ્તો છે આમાં. એટલે કહે છે ઉપદેશ છે આમાં પણ કુપોલદેવ કે મારા શિષ્યો પડી જશે કે ભક્તિથી પછી હેઠા પડશે. જે સત્પુરુષ ચેલા માટે વાટ જોવે ને કે હું ઊભો રહું સાથે જાય, એ જ્ઞાની હોય જ નહીં ક્યારે. એટલે કહે છે કે સાવ નિરાવરણ જ્ઞાન આ ભગવાન મહાવીરે પણ આમ કર્યું, માટે આને આમ નહીં કહેવાય તો ખોટું અને આને આમ કહેવાય તો આવો વિકલ્પ ચાલે નહીં. નિર્ધ્વંસ પરિણામ એટલે આક્રોશ પરિણામપૂર્વક ઘાતકીપણું કરતાં બેદરકારીપણું. એટલે આ ઉપદેશ શાયમાં ચરોતર પ્રદેશમાં વચમાં કોઈ મુમુક્ષુ સવાલ પણ પૂછતા હોય એટલે થોડું ઘણું વિષયાંતરે થાય. એટલે કહે છે નિર્ધ્વંસ પરિણામ એટલે કોઈ પૂછ્યું હશે નિર્ધ્વંસ પરિણામ એટલે શું, કે આક્રોશ પરિણામપૂર્વક ઘાતકીપણું કરતાં બેદરકારીપણું અથવા ભયપણું નહીં, ભવભીરુપણું નહીં તેવા પરિણામ. એને ડર જ નથી લાગતો. એટલે મૂળમાં તો નિર્ધ્વંસ પરિણામ એટલે પોતાનો આત્મઘાત થાય એવા પરિણામ. એમાં શું વાંધો? એમાં શું વાંધો? અમને વાંધો ન આવે. આ નિર્ધ્વંસ પરિણામ છે બધા અધ્યાત્મમાં. એટલે કે ભગવાનની આજ્ઞા ઉપર પગ દઈને ચાલવું. નબળાઈ છે આચરણની એ એક વાત છે, પણ જ્યારે નિર્ધ્વંસ પરિણામ હોય ને ત્યારે એને શ્રદ્ધાનો છાંટો ન હોય, એટલે બેફામ વર્તે. એટલે એમ સમજે કે આમ બી ધર્મ હોય ને આમ પણ ધર્મ હોય. ખાલી મિશ્ર વચન બોલેલું તોય મરીચીને કેટલા ભાવ કરવા પડ્યા. તો આ નિર્ધ્વંસ પરિણામમાં તો આખા પોતાના અંગત ખ્યાલ સ્વચ્છંદે વિષય કશાય પોષવા માટે, માન પોષવા માટે પોતાના ખ્યાલ, એટલે ઘાતકી પણ બેદરકારીપણું અને ભવભીરુપણું નહીં કે હું આગળ ચાલ્યા આવતા જ્ઞાનીના નિયમો છે એનું ઉલ્લંઘન કરીશ તો આનું પરિણામ શું આવશે. એ કંપતા હૃદયે ચારિત્રની નબળાઈ હોય, શિથિલતા હોય તો માફ છે, કેમ કે માણસ માત્ર ભૂલને પાત્ર. પણ આમાં કંઈ વાંધો નહીં, એને ધર્મને કાંઈ સંબંધ નથી એમ કરે તો નિર્ધ્વંસ પરિણામ કહેવાય. આ અનંતાનુમતિનો પ્રકાર છે કુપોલદેવ. વ્યવહારમાં ખાસ કરીને નિર્ધ્વંસ પરિણામ ઓછા થાય. કોઈ સૂઈ ગયો હોય અને એનો ફોન બાજુમાં આપણે લઈને વયા ન જાય, આપણે લોભ ઘણો છે તો પણ એ નવો ફોન હોય તો ન લઈ જાય. પણ પરમાર્થ માર્ગમાં સતદેવ, સતધર્મ અને સદગુરુનું અવર્ણવાદ બોલાય, અથવા તો
અસદગુરુ, અસદદેવ અને અસદ ધર્મનું પોષણ થાય. આવું પોષણ થાય એટલે સદદેવ, સદધર્મ, સદગુરુની અસત ન થાય. આ અનંત અનુબંધી પ્રકાર છે. 459માં કુપોદો લખ્યું છે. એટલે કહે છે કે નિર્ધંસ પરિણામ, આક્રોશ ભાવ, કે ડરતો જ નથી, સ્વચ્છંદે કે અમે કરીએ છીએ ધર્મ છે એમ. અનંતકાળથી આજ તો ચાલ્યું એવું છે. હાલમાં હવે કુપોદો આ દર્દનાક વાત કરે છે આ કાળની. આ તો ક્યારની 125 વર્ષ પહેલાંની વાત છે. તો આજનું શું દશા હોય? આ પડતો કાળ છે. હાલના વખતમાં મનુષ્યનું કેટલુંક આયુષ્ય બાળપણામાં જાય, એ તો બિચારાને સમજ જ ન હોય. એટલે આમાં કાંઈ બાંધછોડનો અવકાશ નથી. વાંચતા લખતા વડે મોટો થાય, સમજણો થાય. એ કુપોદો જેવા કોક વિરલા પુરુષોને 7 વર્ષે જાતિસ્મરણ જ્ઞાન થાય. બાકી આપણને આત્મા શબ્દ એ કેટલા ક્યારે ખબર પડી? અને આત્મા જાણ્યો ક્યારે? હજી એ ક્યાં જાણ્યો છે? એટલે કહે છે હાલના વખતમાં મનુષ્યનું કેટલુંક આયુષ્ય બાળપણામાં જાય, કેટલુંક સ્ત્રી પાસે જાય, કેટલુંક નિંદ્રામાં જાય, કેટલુંક ધંધામાં જાય, અને સહેજ રહે તે કુગુરુ લૂંટી લે. એટલે બાળપણ તો 100% ગયું. પછી આવ્યું સ્ત્રી પાસે જાય, ભર જુવાની ગઈ. નિંદ્રામાં ત્રીજો ભાગ તો છે જ નિંદ્રાનો. 100 વર્ષનું આયુષ્ય હોય, રોજના 8 કલાક ગણીએ તો 33 વર્ષ તો ઊંઘમાં ગયા ને. આ તો બધા જરૂરી વસ્તુ છે. એટલે કેટલુંક ધંધામાં જાય, કમાવું તો પડે છે. નહીં તો સ્ત્રીને છોકરાને પોષે કેવી રીતે? સહેજ વધ્યું થોડું ઘણું ચપટી, એ ક્યાં ગયું? કુગુરુ લૂંટી લે. કે આ ગયો તો બિચારો બહુ ભેરું થઈને કે 2 શબ્દો પર્યુષણમાં કાને પડે, દિવાળીમાં કાને પડે, રજા લઈને થોડો ત્યાગ વૈરાગ આવ્યો, થોડું પુણ્ય જાગ્યું, તો કુગુરુ લૂંટી લીધું. એટલે કહે છે કુગુરુ લૂંટી એટલે મનુષ્ય ભાવ નિરર્થક ચાલ્યો જાય. એટલે 50, 60, 75% તો ગયું હતું, 25% વધ્યું હતું, એ કુગુરુ લઈ લીધું. એટલે ખાલી થઈ ગયો. આવ્યો તો એવો પાછો જશે, આવ્યો તો એવો પાછો જાય તોય વાંધો નહીં. આ તો કુગુરુને ભેટ્યો હોય એટલે અનંતાનું મંદ લઈ મૂળ માર્ગથી ભ્રષ્ટ થઈને ખોટા મિથ્યાત્વની સંજ્ઞા સાથે દેહ છોડે. એટલે દેવું પતાવવા આવ્યો અને દેવું વધતું જાય, દેવું કરીને જાય. એટલે કહે છે નિરર્થક ચાલે જાય. કુપોદો લખ્યું છે ને, આ જગતની મોહિની, આ બોળા ભળા જીવો કુગુરુ લૂંટી લે છે. કે શું કરવું? અમારાથી સહન નથી થતું. આ જગતની મોહિની આવી છે બધી. લોકોને કંઈ જૂઠું કહીને સદગુરુ પાસે સત્સંગમાં આવવાની જરૂર નથી. કુપોદો ખુલાસો કરે છે મુમુક્ષુને. કેમ કે સંપ્રદાયનું જોર, મત મતાંતર, કુપોદોનો બહારથી ગૃહસ્થ વેશ, એટલે સંગાડાના માણસો હોય, સંપ્રદાયના માણસો હોય, સંપ્રદાયના સાધુ સાધ્વી હોય, કુળગુરુ હોય, અને આવી રીતે જ્ઞાની પાસે જતા હોય તો બીજા જે બની બેઠેલો ગુરુ હોય આગળ આવશે એને તાવ ચડે. એટલે કહે છે લોકોને કંઈ જૂઠું કહીને સદગુરુ પાસે સત્સંગમાં આવવાની જરૂર નથી. લોકો એમ પૂછે કે કોણ પધાર્યા છે, તો સ્પષ્ટ કહેવું મારા પરમ કૃપાળુ સદગુરુ પધાર્યા છે. આ જ વાત વઢવાણ ક્ષેત્રે છગન નાનજી અને મનસુખ દેવસી સાથે થયેલી કુપોદોની. કુપોદો કે અહીંયા તો તમે વાત કરો છો, પણ બાર કોક પૂછશે કે ક્યાં જાઓ છો, કોની પાસે છો, શું કહેશો? છગન નાનજી કહે છે અમે કહેશું 2 ધડક કે અમે અમારા પરમ કૃપાળુ પાસે જઈએ છીએ બોધ લેવા માટે. મનસુખ દેવસી પણ હતા. એટલે ખરેખર કૃપાળુદેવ કૃપાળુ છે અધ્યાત્મમાં. એ શ્રદ્ધા કેટલી આવે પછી બોલી શકે બહાર. ત્યારે પણ સંપ્રદાયનું જોર તો બહુ હતું. એટલે કુપોદો 2 ધડક કહેવું, લોકોને કંઈ જૂઠું કહીને સદગુરુ પાસે સત્સંગની જરૂર નથી. મને અંદરથી ભણકાર આવે છે કે આ સાચી વસ્તુ છે, તો સાચી વસ્તુ સ્વીકારોમાં ડર કોનો પછી? એટલે કહે છે લોકો એમ પૂછે કે કોણ પધારે, સ્પષ્ટ કહેવું કે મારા પરમ કૃપાળુ સદગુરુ પધારે છે, તેમના દર્શન અર્થે જવાનું છે. તો કોઈ કહે કે હું તમારી સાથે આવું, જિજ્ઞાસા જાગે. ભલે કૃપાળુને મળ્યો નથી, ઓળખતો નથી, અથવા અધ્યાત્મમાં એટલું પાત્ર નથી થયો તો પણ ત્યારે કહેવું કે ભાઈ તેઓ તરીકે હાલ ઉપદેશ તરીકેનું કાર્ય કરતા નથી,
એટલે આપણે જેને ઉપદેશક કહીએ, સાધુ કહીએ, મુનિ કહીએ, એમ પાટ ઉપર બેસીને ઉપદેશ કરતા નથી. અથવા જઈને તરવા કે ભાઈ ભગાવા પડાવાળા, લાંબી જટા, મોટો ચાંદલો, એવું કંઈ છે નહીં. લાકડાની પાવડી ગુરસ વેશમાં છે બહારથી, એટલે કાંઈ ઉપદેશક તરીકે કામ કરતા નથી. અને તમારો હેતુ એવો છે કે ત્યાં જઈશું ને ક્યાંક સાંભળશું, એટલે ઉપદેશ લેવા જ આવતો સીધો. જોતા આવડે તો કોપલ ન બોલે તોય ઘણું બધું છે, ખાલી મુદ્રા જોવે તોય. પણ કહે છે કે હાલ ઉપદેશક તરીકેનું કાર્ય કરતા નથી, અને તમારો હેતુ એવો છે કે ત્યાં જઈશું તો સાંભળીશું, પણ કંઈ ત્યાં ઉપદેશ દેવો કંઈ નિયમ નથી. એ તો આખી આખી રાત પણ દે અને કંઈ બોલે નહીં, મૌન રાખ્યું હોય તો 3 કલાક મૌન રાખે. એટલે સામેવાળાને જો વિકલ્પ થાય એમ ન હોય તો ભલે. એટલે કહે છે ત્યારે તે પૂછે, તમને ઉપદેશ કેમ દીધો? હા, તમે દોડી દોડીને ત્યાં જાઓ છો આટલા વખતથી, તો તમને ઉપદેશ એની પાછળ ફરો છો, બધું ઝીલો છો. અને એમના આચરણમાંય ત્યાં જતા હોય એના આચરણમાં ફરક આવી ગયો અંબાલાલભાઈના. એટલે લોકોને લાગે કે આ જેની પાસે જાય છે એની અસર આટલી બધી થઈ છે, એટલે કોઈક સંત મહાત્મા હોવા જોઈએ. એટલે કહે છે કે તમને ઉપદેશ કેમ દો? ત્યારે જણાવવાનું કે મારે પ્રથમ એમના સમાગમમાં જવાનું થયેલું, અને તે વખતે ધર્મ સંબંધી વચનો શ્રવણ કર્યા, જેથી મને ખાતરી થઈ કે આ મહાત્મા છે. અંબાલાલભાઈને ખાતરી થઈ ગઈ છે. ત્રિભુવનભાઈ, કિલાભાઈ, માણેકચંદ બાપા, ખંભાત કૃષ્ણદાસ, આ બાજુ સુભાગભાઈ, ડુંગરસિંહ ગોસાળિયા, ઝવેર બાપા. ઝવેર બાપાને તો ખાતરી કેવી થઈ ગઈ? આ કાવીઠાનો જ બોધ છે 52નો. કુપાવદેવની હયાતીમાં કુપાવદેવની પથ્થરની આરસપણની મૂર્તિ બનાવી, 2, એક સિદ્ધ અવગાનાવાળી અને એક ફેટાવાળી. અને કુપાવદેવને બતાવે છે કે ઉપર મંદિર મેં બનાવ્યું છે ભગવાન પાર્શ્વનાથ અગાશીમાં, ચાલો દર્શન કરવા. કુપાવદેવ જાય છે. પાર્શ્વનાથ ભગવાનની બાજુમાં કુપાવદેવની પથ્થરની મૂર્તિ પધરાવેલી ઝવેર બાપાએ, કુપાવદેવની હયાતીમાં. કુપાવદેવ કહ્યું નહીં કે મૂર્તિ કાઢી નાખો. એણે તો 20મી વર્ષે કહેલું હું બીજો મહાવીર છું, તો ભગવાનની બાજુમાં બીજા ભગવાનની મૂર્તિઓ શું વાંધો? 72 જીના લઈને બધા હોય જ છે ને એક સાથે, બધા તીર્થંકરની મૂર્તિ, ઋષભનાથ ભગવાનથી લઈને મહાવીર સ્વામી સુધીની. અને વર્તમાન મહાવિદેય વિરાજતા તીર્થંકર ભગવાનની બધી મૂર્તિઓ. ગોપાલદેવ ના નથી પાડી કે કાઢી નાખો. એ ઝવેર બાપા આનંદગંજ 24 છપાવાના હતા. એટલે 24 તીર્થંકરની સ્તુતિ આનંદજી ભગવાનની. એમાં મોહનદાસ ઝવેર બાપાને સત્સંગી, અંબાલાલભાઈની પાછળ ફરે એને સત્સંગી, અને કુપાલદેવને પરિચયમાં આવેલા સોણાઓના મૂળ તો છોકરા હજી 20 વર્ષના. એણે કાવ્ય લખ્યું, પદ રચ્યું, અહો રાજચંદ્ર દેવ રાત દિવસ મને રહેજો રટણ ટમાણું. કુપાલદેવને શરણે ધરે છે. કુપાલદેવ વાંચ્યું. ઝવેર શેઠને કહે છે કે તમે જ્યારે આનંદન 24 છપાવો ત્યારે આ પહેલે પાને મૂકજો. આ કેવું? મુન દાસ ગુલામ છે તુમ જાયો, ઓહો રાજચંદ્ર દેવ રાત દિવસ મને રહેજો રટણ તમારું. એટલે કહે છે ઉપદેશક તરીકેનું કાર્ય કરતા નથી, પણ તમારો હેતુ એવો છે કે ત્યાં જઈશું ને સાંભળીશું, પણ તે કાંઈ ઉપદેશ દેવો નિયમ નથી. અને ઉપદેશ કેમ? મોક્ષનો માર્ગ પણ આપી દે. તો ત્યારે તે ભાઈ પૂછે કે તમને ઉપદેશ કેમ દીધો? ત્યારે જણાવું કે પ્રથમ એમના સમાગમમાં મારે જવાનું થયેલું, અને તે વખતે ધર્મ સંબંધી વચનો શ્રવણ કર્યા, તેથી મને ખાતરી થઈ કે આ મહાત્મા છે. અંબાલાલભાઈને ખાતરી થઈ ગઈ, સૌભાગભાઈને થઈ ગઈ, પ્રભુજીને થઈ ગઈ. આ તો બધા પ્રથમ હરોળના. પછી ડુંગરસિંહ ગોસાળિયા, ખંભાતના બીજા મુમુક્ષુ, કૃષ્ણદાસ, ત્રિભુવનભાઈ, બધા, ઝવેર શેઠ કાવીઠાના, એ બધા ઘણા બધા ઓળખી ગયા. એ રીતે આ મહાત્મા છે એમ ઓળખાણ થતાં મેં તેમને જ મારા સદગુરુ ધાર્યા છે. આ તો મુમુક્ષુ, આ સાધકની વાત છે. અંબાલાલભાઈને તો ખબર છે આ ભગવાન જ છે. પ્રભુશ્રીને હતું આ ભગવાન જ છે, વિતરાગ જ છે. સૌભાગભાઈ તો પત્રમાં લખે સર્વાત્મા સાહેબ, પરમાત્મા સાહેબ. પ્રભુશ્રીએ લખે લોગસના વાક્યો, નમોથુણોના વાક્ય, જીર્ણાણમ જાવ્યાણમ તિનારમ તારિયાણમ. અંબાલાલભાઈ લખે શ્રી વર્તમાન મહાવીર તમારા ચરમ શરીરની આરોગ્યતા ઈચ્છું છું. કેવું કે મારા સદગુરુ ધાર્યા છે. ત્યારે તે એમ કહે કે ઉપદેશ દે અગર ના દે, પણ મારે તો તમને દર્શન કરવા જ છે.
હવે હળુકર્મી જીવ હોય ને ભાવ થાય ત્યારે જણાવો કે કદાચ ઉપદેશ ના દે તો તમારે વિકલ્પ કરવો નહીં કે અમે આવ્યા ઉપદેશ લેવાની, કે આ તો બોલતાય નથી. તો આ પાઠ ઉપર બેસીને ઉપદેશકનું કાર્ય કરતા નથી એટલે બોલે કે ન પણ બોલે. આમ કરતા જ્યારે આવે તો હરી ઈચ્છા એટલે આવવા દેવા. પણ તમારે પોતે કંઈ તેવી પ્રેરણા ન કરવી કે ચાલો ત્યાં બોધ મળશે, ઉપદેશ મળશે. અમે જ્ઞાની છીએ એ વાત તમારે પ્રસિદ્ધ કરવાની નથી. ઓળખી જાય તો ભલે, પોતાની પાત્રતા હશે. મુમુક્ષુના નેત્રો સત્પુરુષને ઓળખી લે છે. પાત્ર જે હોય એને મહાત્મા પ્રત્યે મોહ આવે છે. એવી ભાવના પોતે કરવી નહીં, તેમ બીજાને પ્રેરણા કરવી નહીં. એટલે કૃપાળુદેવ ગૃહસ્થવાસમાં છે એટલે ગુરુજી કેમ શિષ્યોને ચેલા ભેગા કરે એ કામ કૃપાળુદેવ કરતા નથી. કેમ? એને ગુરુ થવું નથી. કે તીર્થંકર જેને નથી થવું એને ગુરુ થવું? એ કે જે તીર્થંકરે કર્યું બધું જ કરવું છે, તીર્થંકર થવું નથી કહે છે. હવે કાવીઠા આ શ્રાવણ વદ બીજનો છે. હવે શ્રાવણ વદ ત્રીજનો બોધ છે કે કેવળ જ્ઞાની, પ્રશ્ન કોકે કર્યો હશે, કેવળ જ્ઞાનીએ સિદ્ધાંતો પ્રરૂપ્યા તે પર ઉપયોગ કે સ્વ ઉપયોગ? શાસ્ત્રમાં કહ્યું છે કે કેવળ જ્ઞાની સ્વ ઉપયોગમાં જ વર્તે. હવે સામાન્ય રીતે કેવળી તો આત્મામાં જ રહે. પછી આ બધા સિદ્ધાંતની વાત કરે એટલી લાંબી બધી 26 કરોડ શ્લોક પ્રમાણને આગમને બધી વાતો કરે તો ઉપયોગ બહાર ગયા વગર વાત કેવી રીતે થાય? એટલે કૃપાળુદેવ સમજાવે છે, તીર્થંકર કોઈને ઉપદેશ દે તેથી કરી કાંઈ પર ઉપયોગ કહેવાય નહીં. કેમ? પર ઉપયોગ તેને કહેવાય કે જે ઉપદેશ દેતા રતિ અરતિ હર્ષ થતા હોય, અહંકાર થતા હોય, એટલે સાથે વિષય કશાય થાય, રાગદ્વેષ થાય તો એ પર ઉપયોગ કહેવાય. જ્યાં સુધી રાગદ્વેષ ન થાય ત્યાં સુધી નિર્વિકલ્પ દશામાં હોય. ખૂબ બધું લખ્યું છે ને 128 પત્રમાં, અમુક કાળ સુધી શૂન્ય સિવાય કાંઈ નથી જોતું, નિર્વિકલ્પ, રાગે નહીં ને દ્વેષે નહીં. તો રાગદ્વેષ ન થાય એટલે આત્મા પર ઉપયોગમાં ગણાય નહીં, અને પર ઉપયોગ ન હોય તો આત્મા સ્વ ઉપયોગમાં હોય. તો તીર્થંકરને કેવળીને તો કેવળ જ્ઞાન થઈ ગયું છે એટલે સતત સ્વ ઉપયોગમાં જ કહેવાય. પછી સિમંદર સ્વામી કેમ ચાલે, આપણે આવે છે ને કે તીર્થંકરને ઈરિયાપથ લાગે, પણ પહેલે સમયે લાગે, બીજે સમયે ઉદય આવે, ત્રીજે સમયે ખરી જાય, એને કશાયની ચિકાશ ન હોય. એટલે કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન એવું હોય, એટલે સ્વ ઉપયોગમાં જ હોય. એટલે એમને પર ઉપયોગ કહેવાય નહીં, કેમ કે ઉપદેશ દેતા રતિ અરતિ હર્ષ અહંકાર થતા ન હોય એટલે પર ઉપયોગ ન કહેવાય. 6 પદના પત્રમાં આવે છે ને, ભક્તિનો કરતા છે માટે મારો છે એમ માન્યું નથી. એ અસદગુરુ હોય એમ માને આ મારા ચેલા છે, આ મારા શિષ્યો છે. સદગુરુ ન માને. સદગુરુ સામાન્ય સત્પુરુષ પણ આગળ આવશે ઉપદેશ છે એમાં, સામાન્ય સત્પુરુષ પણ ઉદય પ્રયોગે બોધ આપે, આપવા ખાતર નહીં, ઉદય પ્રયોગે નિષ્કારણ કરુણાશીલ કોઈ પામે મુમુક્ષુ વાત. એટલે કહે છે અહંકાર થતા જ ન હોય. જ્ઞાની પુરુષને તો તાદાત્મ્ય સંબંધ હોતો નથી, જેથી ઉપદેશ દેતા રતિ અરતિ ન થાય. રતિ અરતિ થાય તે પર ઉપયોગ કહેવાય. એટલે એમ માને કે આ મારા શિષ્યો છે, હું બોધ આપું તો પર ઉપયોગ કહેવાય. એ જ પત્રમાં તો કૃપાળુદેવ અંબાલાલભાઈને લખે છે કે ચરોતરમાં કોઈ એવું એકાંત સ્થળ ગોતો ને એવું બધું. આ પત્ર અત્યારે જ્યાં 57-52 આવે ત્યારે જ એના અનુસંધાનમાં જ લખેલું મુંબઈથી પત્ર કે તમારા ગામથી દૂર હોવું જોઈએ, એકાંત સ્થળ હોવું જોઈએ. 47 જ્યારે વાત થઈ ને ત્યારે કે તમારા ગામથી દૂર એકાંત સ્થળ, જળની વ્યવસ્થા હોય, વનસ્પતિ આદિ હોય, પણ સામાન્ય રીતે નિર્જન હોય એવું એકાંત સ્થળ ગોતજો. પછી લખે છે કે આ વાત જાહેર કરવાની નથી. પછી એમ લખે છે તમને કહેવાનો હેતુ પણ કોઈ રાગ દ્રષ્ટિ નથી. એટલે અંબાલાલભાઈને વ્યવસ્થા કરવાની છે એટલે કૃપાળુદેવ નિવૃત્તિનું સ્થળ અને નિવૃત્તિના સમયની વાત કરે છે. પણ અંબાલાલભાઈ લખે તમારા ઉપર રાગ છે એટલે કે તમને નથી કહેતા અમે. એટલે કૃપાળુદેવને પર ઉપયોગ છે જ નહીં. અહીંયા વાત આવી ને તીર્થંકરને તાદાત્મ્ય સંબંધ હોતો નથી, જેથી ઉપદેશ દેતા રતિ અરતિ ન થાય. રતિ અરતિ થાય તે પર ઉપયોગ કહેવાય.
જો એમ હોય તો કેવળી લોકાલોક જાણે છે, દેખે છે, તે પણ પરોપયોગ કહેવાય. કુપોદે લખ્યું છે ને 187માં કે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન થયું છે, હવે એને પ્લાન સાથે દુનિયા જોવી છે, 14 રાતલોક જોવા છે, લોકાલોકનું દર્શન કરવું છે. તો ઉપયોગ થયો ને કે આ જોઈ લો, તો અહીંયા બેઠા બેઠા ચંદ્ર જોઈ લો, તો અહીંયા બેઠા બેઠા મંગળના ગ્રહો પર શું છે જોઈ લો, તો અહીંયા બેઠા બેઠા 1000 કિલોમીટર દૂર શું થાય છે જોઈ લો. તો એ ઈચ્છા થઈ ને તો રાગ થયો, રતિ થઈ, તો એ પર ઉપયોગ કહેવાય. એટલે કુપોદે લખે છે પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો થયું જ છે, તે મૂકીને લોકાલોક પ્રત્યે કેમ જશે? પર ઉપયોગ તો છે નહીં, તો કેવી રીતે જશે આ? એટલે થાય ખરા, જ્ઞાનીને ઈચ્છા હોય જ નહીં, અને ઈચ્છા હોય તો થાય જ નહીં જ્ઞાન. જેને કાંઈ નથી જોતું એને બધું જ મળે છે, જેને બધું જોઈએ છે એને કાંઈ મળતું જ નથી. એટલે કહે છે કે કેવળી લોકાલોક જાણે દેખે પણ પર ઉપયોગ કહેવાય નહીં. કેમ કે એને રાગ રતિભાવ છે જ નહીં. પણ તેમ નથી, કારણ કે તેને વિશે રતિપણું અરતિપણું નથી. એટલે આપણને અમુક વસ્તુ જોઈને ગમો થાય, અમુક વસ્તુ જોઈને અણગમો થાય, જુગુપ્સા થાય, જ્ઞાનીને ન થાય. જાણે બધું, સુગંધને સુગંધી, દુર્ગંધને દુર્ગંધી, બધું જાણે, પણ રતિ અરતિ ન થાય. આપણે જાણીએ, આપણે રતિ અરતિ થાય. એટલે કે જે સિદ્ધાંતના બાંધા વિશે એમ સમજવું કે આપણી બુદ્ધિ ન પહોંચે, તેથી વચનો અસત છે એમ ન કહેવું. જ્ઞાની શું બોલે છે, જ્ઞાની શું લખે છે, જ્ઞાનીનો ભાવ શું છે ન પકડાય અને પોતાનો અભિપ્રાય આપી દે અલ્પ જ્ઞાનથી, તો એ આશાત્માનું કારણ થાય, જ્ઞાનીની અવહેલના કરવાનું કારણ થાય, અનંતાનંદનું કારણ થાય. એટલે કુપોદે લખે છે કે સિદ્ધાંતમાં બાંધ્યા વિશે એમ સમજવું કે આપણી બુદ્ધિ ન પહોંચે, તેથી વચનો અસત છે એમ ન ગણવું. કારણ કે જેને તમે અસત કહો છો તે શાસ્ત્રે જ પ્રથમ તમે જીવ અજીવ એવું કહેતા શીખ્યા છો. વચનામૃત વાંચી કરીને થોડું અધ્યાત્મનું જ્ઞાન હાથમાં આવ્યું, આત્મસિદ્ધિ વાંચીને થોડું સિદ્ધાંત શીખ્યો અને પછી બોલતા શીખ્યો. એટલે કુપોદની દશા જ માપવા માંડે કે આ કાળમાં આમ હોય ને આમ ન હોય, એટલું સાચું છે ને એટલું ખોટું છે. એટલે જાણે જ્ઞાનીનું કુપોદનું પેપર તપાસવા માંડ્યો કે 10માંથી 6 માર્ક બરાબર છે, ગુંઠાણ માપે આટલું ગુંઠાણું બરાબર છે આ દશાએ. તને ખબર છે ગુંઠાણા પુસ્તકમાં થાય કે આત્મામાં થાય? જીવ ચડે આત્માની શ્રેણીએ, એ કાગળિયા ઉપર ચડે, તે 14મું લખો તો 14મું પહોંચી જવાય. એટલે કુપોદે ખુલાસો કર્યો છે કે સિદ્ધાંતના બાંધા વિશે એમ સમજવું કે આપણી બુદ્ધિ ન પહોંચે, તેથી વચનો અસત છે એમ ન કહેવું, અભિપ્રાય આપી દેવો નહીં. 2 જગ્યાએ વ્યાખ્યાનથરમાં કુપોદે લખ્યું છે. 38મો બોલ છે વ્યાખ્યાનથર 1માં કે આ જીવ જ્ઞાન દર્શન ચારિત્ર્ય ત્રણેય કાળને વિશે છે, પણ 7મા સુધી પહોંચે તો પણ મોટી વાત છે. 7મું એટલે અપ્રમત્ત ગુણથાણું છે. 7મા સુધી પહોંચે તો તેમાં સમ્યકત્વ સમાઈ જાય છે, અને જો ત્યાં સુધી પહોંચે તો તને ખાતરી થાય છે કે આગલી દશાનું કેવી રીતે છે. હજી પોતે પ્રમાદમાં ગળા ડૂબ છે, અને અપ્રમત્ત ગુણસ્થાનક જે 7માની ઉપરના 8મું 9મું 10મું 12મું એ કેમ ખબર પડે? મપાય કેમ? કુપોદની દશા તો ક્ષિતિજ છે, જેમ જેમ નજીક ત્યાં જાય એમ એમ દૂર થતું જાય, ઓળખાય કેમ? એટલે કહે છે 7મા સુધી પહોંચે તો તેમાં સમ્યકત્વ સમાઈ જાય છે, અને જો ત્યાં સુધી પહોંચે તો તેને ખાતરી થાય છે કે આગલી દિશાનું કેવી રીતે છે. પરંતુ 7મા સુધી પહોંચ્યા વિના આગલી વાત ખ્યાલમાં આવી શકતી નથી. આ તો 7માની વાત કરી, એના કરતાં આગળ કુપોદે લખ્યું છે વ્યાખ્યાનથર 1માં 70મી કોલમ 71મી કોલમમાં, જેને મતિ જ્ઞાન તથા શ્રોત જ્ઞાનની અંશે પણ ખબર નથી, આપણી વાત કરે છે. ઉપરથી વાંચી લીધું હોય, અમુક દિવસોમાં અમુક છૂટક જે હાથમાં આવ્યું એ વાંચી લીધું એને કહે છે જેને મતિ જ્ઞાન તથા શ્રોત જ્ઞાનની અંશે પણ ખબર નથી, તે જીવ કેવળ જ્ઞાનનું સ્વરૂપ જાણવા ઈચ્છે તે શી રીતે બની શકે? અર્થાત બની શકવા યોગ્ય નથી. પહેલાં ગુંઠાણામાંથી બહાર આવ્યો નથી હજી, અને
13માં 14માની વાત કરવી છે. અરૂપી, અગમ, અગોચર, નિરંજન, નિરાબાદ આત્માની વાત કરવી છે. એટલે જ્ઞાનીના ગુણગામ જ ગાવાના, વિષય કશાય ઓછા કરવાના, અને જેમ જેમ વિષય કશાય ઓછા કરશે એમ ઉપદેશબોધ પરિણામ પામશે. અને ઉપદેશબોધ પરિણામ પામશે એટલે સહેજે સહેજે સિદ્ધાંત બોધ સમજવામાં આવશે. 506માં ગોપાલદેવે મુનિ ઉપર લખ્યું છે આ પત્ર કે ઉપદેશબોધ પરિણામે વગર સિદ્ધાંત બોધ વાંચે ભલે, સાંભળે ભલે, પરિણામન થાય નહીં. એટલે કે આપણે એમ માની ન લેવું કે સિદ્ધાંતના બાંધા વિશે, એમ ન સમજવું કે આ બધું આપણી બુદ્ધિ ન પહોંચે એટલે તે અસત છે. જ્ઞાને શું કહે છે આપણને કેમ ખબર પડે? એટલે ગોપાલદેવે લખ્યું છે કે આ તો અનંતાનુમતિ થઈ જાય એટલે આપણે બોલવાનું જ નહીં. 397માં ખંભાતના ત્રિભુવન માણેકચંદને ગોપાલદેવ કહે છે. ક્ષાયિક સંકેતની ચર્ચાઓ પડેલી. ગોપાલદેવ ખંભાતમાં જતા એમ અંબાલાલભાઈનો ગાઢ સત્સંગ થાય અને અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ બધા પછી નાદબાર મુકાણા, પ્રભુસિંહે સંગાડ બાર મુકાણા, એટલે બધા અવર્ણવાદ બોલે. એટલે ગોપાલદેવ કહે છે પછી ત્રિભુવનભાઈને કે ક્ષાયિક સંકેત જ્યાં સુધી પોતાના બોધનું બળ જીવને ખબર નથી ત્યાં સુધી જ્ઞાની વિશે એક અક્ષર બોલતા વાણી મૌનપણાને પામશે. પછી કે મારા બોધની કિંમત કેટલી, મારો અભ્યાસ કેટલો, મારો ત્યાગ વેરક કેટલો છે, મારો ઉપદેશબોધ કેટલો પરિણમ્યો છે કે હું સિદ્ધાંત જાણું. આ જ્યારે પોતાના બોધ બળની ખબર પડશે ને, એક અક્ષર બોલતા વાણી પાછી ખેંચાય, મૌનપણાને પામશે. કે બોલે શું? બોબડી બંધ થઈ જશે. અત્યારે હવામાં ઉડાડે છે કાગળ. અનંતાનુમતિનો પ્રકાર છે. મને સમજાતું નથી ત્યાં સુધી વાંધો નથી, આમ જ હોય. એટલે સિદ્ધાંતના બાંધા વિશે ન ખબર હોય તો ગોપાલદેવ કહે છે કે આપણી બુદ્ધિ ન પહોંચે તેથી વચનો અસત છે એમ ન કહેવું. આપણે માટે તો ખાસ ગોપાલદેવના માર્ગમાં કે ગોપાલદેવને આપણે ન ઓળખી શકીએ તો પ્રભુજી ઓળખ્યા, બ્રહ્મચારી ઓળખ્યા. આપણે ભક્તિ કરવાની, ભક્તિ કર્યા કરશે, અનંતાનુમતિ તૂટશે, ઉપદેશબોધ પરિણમશે, ત્યાગ વૈરાગથી વિષય કશાઈ જશે. એટલે સિદ્ધાંત બોધ સહેજે સહેજે સમજાઈ જશે. એટલે કહે છે તમે જેને અસત કહો છો તે શાસ્ત્રી જ પ્રથમ તમે જીવ અજીવ કહેવાનું શીખ્યા છો. તમને બોલતા ક્યાંથી આવડ્યું? અધ્યાત્મ ધર્મ શબ્દ આવ્યો ક્યાંથી તમારી આગળ? ગુંઠાણાની ખબર ક્યાંથી પડી? કેવળ જ્ઞાન ને ક્ષાયિક સંકિત શ્રુત કેવળી. એટલે અર્થાત તે જ શાસ્ત્રોને આધારે જ તમે જે કંઈ જાણો છો તે જાણ્યું છે, પછી તેને અસત કહેવા તે ઉપકારને બદલે દોષ કરવા બરાબર ગણવાય. તમને શીખવાડ્યું એણે. શાસ્ત્ર પણ છેલ્લે તો શાસ્ત્રા પુરુષના વચન જ છે ને. જેને તમે વાત આવે છે ને, બ્રહ્માના મોઢામાંથી વેદ નીકળ્યા, એટલે કે કાગળિયા થોડા નીકળ્યા હોય. વેદના વાક્યો છે એ કોઈ જ્ઞાનીના જ વચન હશે ને. એમાં શાસ્ત્રો પણ છે એ શાસ્ત્રા પુરુષ જ્ઞાનીના જ વચન છે. તો એ જ્ઞાનીના વચન છે તો ગોપાલદેવ જ્ઞાની હતા કે નહીં? અને જે જ્ઞાની, મૂળ જ્ઞાની ભગવાન મહાવીર, ત્યારે ગોપાલદેવ એની સાથે હતા. એણે તો લખ્યું છે ને, તીર્થંકરના હૃદયમાં આ વાત હતી. અને પછી લખે છે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. એટલે તમે જેમાંથી શીખ્યા છો એ બી જ્ઞાની પુરુષના જ વચન છે. એટલે કહે છે તે જ શાસ્ત્રોને આધારે તમે જે કંઈ જાણો છો તે જાણ્યું છે તો પછી તેને અસત કહેવા તે ઉપકારના બદલે દોષ કરવા બરો ગણાય. એટલે આશાતના કોની થાય છે? એ શાસ્ત્ર લખનારને. તો એક જ્ઞાનીની આશાતના કરતાં અનંત જ્ઞાનીઓની આશાતના થાય છે. આ તો ભગવતી સૂત્રમાં સિદ્ધાંત છે કે તમે એક આત્મજ્ઞાનની આશાતના કરો એટલે ગૌતમ ગંધર્વની આશાતના થાય. અને તમે એક અજ્ઞાનીને જ્ઞાની કહો તો મૂળ જ્ઞાની કોણ? ગૌતમ ગંધર્વ. એટલે એની આશાતના થાય. એટલે કેટલો મોટો ગુનો છે આ. અસદગુરુને સદગુરુ કહીએ, અસદ ધર્મને ધર્મ કહીએ અને અસદ દેવને સતદેવ કહીએ. આ એટલે ભગવાન મહાવીર કે તીર્થંકર, ગણધર અને વિતરાગના મૂળ માર્ગની આશાત ન થયા. એટલે કહે છે મહાવીર સ્વામી પછી ઘણે વર્ષે લખાણા છે, માટે અસત કહેવા તે દોષ ગણાય. આ તો બહુ જૂનું છે.
એટલે પછી એમાં ફેરફાર કરી નાખે કે ત્યારે એ તો આમ હતું એટલે આમ. પોતાની સ્વમતી કલ્પનાથી અર્થ બદલાવે, જેમ છે એમ જ્ઞાન થશે અથવા તો એ આશય પુરુષ મળશે ત્યારે સમજાય. કુપોલદેવ લખ્યું છે ને કે સત્પુરુષના વચનો સત્પુરુષના આશય સમજાય એવા આશયવાળા પુરુષ મળે તો. અજ્ઞાની અર્થ કરે એટલે કુપોલદેવને લખવું પડ્યું ને કે આધુનિક મુનિઓનો સૂત્રાર્થ શ્રવણને અનુકૂળ નથી. સૂત્રો તો બરાબર જ છે, એનો અર્થ અવળો થાય તો શું થાય પછી? કેમ કે મૂળ સૂત્રમાં સુધારા વધારા ઘટાડા વધારા થઈ જાય તો. દેવકનજી મહારાજને થયેલું હતું મુંબઈમાં ચીજ પોકલીને આપાસરે સોયગડાંગ સૂત્રમાં કે સમ્યક દ્રષ્ટિની ક્રિયા બધી અફળ અને મિથ્યા દ્રષ્ટિની ક્રિયા સફળ. આમાં ફેરફાર કરવાનો, ભૂલ લાગે છે શાસ્ત્રમાં. કુપોલદેવ કાંઈ ભૂલ નથી. સમ્યક દ્રષ્ટિની ક્રિયા અફળ એટલે સંસાર ભેટમાં મળે નહીં, આ ક્રિયાથી છૂટવાનું થાય. અને મિથ્યા દ્રષ્ટિની ક્રિયા સફળ એટલે એ ક્રિયાઓથી જ્ઞાનીની આજ્ઞા આ ક્રિયા થાય. તો એ બધા સુપચકાણ. જ્ઞાનીની આજ્ઞા ન થતો હોય તો દુપચકાણો. એટલે મિથ્યા દ્રષ્ટિની ક્રિયા સફળ છે કેમ? સંસાર ભેટમાં મળશે. દેવકીજી મહારાજને કુપોલદેવ કહે છે, દેવકીજી મહારાજ તો કુપોલદેવને વંદન કરવા તૈયાર નહોતા. કુપોલદેવ પછી સમજાયું કે આગમમાં ભૂલ નથી, સમજણમાં ભૂલ છે, એ અર્થ બરોબર છે. એટલે શાસ્ત્ર ખોટા નથી, શાસ્ત્રના અર્થ ખોટા થાય છે, આશય નથી સમજાતો. એટલે તે આશય સત્પુરુષ મળે તો ખુલાસો થાય. એટલે કુપોલદેવ લખ્યું છે ને, ભાગવત જો સત્પુરુષ સમજાવે તો ક્ષણમાં મોક્ષ કરી દેવો પદાર્થ છે, એવું શાસ્ત્રમાં આવે છે ને. ઇન્દ્રભૂતિ ગૌતમને આત્મા છે કે નહીં એ શંકા હતી. હવે ઇન્દ્રભૂતિ તો 4 વેદના ધારક હતા, પણ 4 વેદ પુરાણ આદિ શાસ્ત્રો સૌ મિથ્યાત્વના શ્રી નંદી સૂત્રે ભાખિયા છે, ભેદ જ્યાં સિદ્ધાંતના. એ તો મિથ્યાત્વના શાસ્ત્રો તો કેમ જ્ઞાન થાય? પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાષ્યા એ જ ઠેકાણે ઠરો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભેવ સાંભળો. ભગવાન મહાવીરે શું કર્યું? 4 વેદ પઠન કરેલા એવા શ્રી ગૌતમને ભગવાને સમ્યક નેત્રો આપ્યા કે તમારા ચશ્મા કાઢો, અમારા ચશ્મા પહેરો. અને વેદની રૂચાથી જે શાસ્ત્રો, જે વેદ પુરાણ આદિ શાસ્ત્રો મિથ્યાત્વના શાસ્ત્રો કયા છે નંદી સૂત્રમાં અપેક્ષાએ, એ જ શાસ્ત્રોની ગાથાઓથી ભગવાન મહાવીરે ઇન્દ્રભૂતિ ગૌતમને આત્મા છે એ પ્રતીતિ કરાવડાવી. એટલે તે આશય પુરુષ, એટલે વેદના શાસ્ત્રનો અર્થ પણ એ ભગવાન મહાવીર કરે તો ગૌતમ ગંડર ખોટો અર્થ કરતા હશે ને? એ તો વેદ વ્યાસ કહેવાતા. એટલે ભગવાન 4 વેદના ધારક, એટલે વેદાંતિમાં તો ભગવાન જ ગણાતા. વ્યાસ એટલે ડાયામીટર, સર્કલમાં એક છેડેથી બીજે છેડે જાય સેન્ટરમાંથી સ્ટ્રેટ, વ્યાસ કહેવાય. વેદ વ્યાસ ડાયામીટર, પૂર્ણ પુરુષ. તોય એ વેદની રૂચા નહીં સમજાવે ને, ભગવાન મહાવીર સમજાવી આશય સાથે, એ લક્ષ્ય તો આત્મા છે સાબી અને પ્રતીતિ આવી. એટલે કહે છે કે હાલ સિદ્ધાંતનો બાંધો જે જોવામાં આવે છે તે જ અક્ષરમાં અનુક્રમે તીર્થંકરે કહ્યું એમ કાંઈ નથી. કાનો માત્ર બધું એમ જ કહ્યું એમ નથી. પણ જેમ કોઈ વખતે કોઈ વાંચના એટલે કાંઈ વાંચ્યું હોય, પૃચ્છના અધ્યાત્મના સવાલ પૂછ્યા હોય, એનો જવાબ લીધો હોય, પરાવર્તના રિવિઝન વારે ઘડી ફેરવ્યા કરે, અનુપ્રેક્ષા એનું ચિંતન કર્યા કરે, અને ધર્મ સંબંધી પૂછ્યું તે સંબંધિત વાત કહી. જ્ઞાનીને કંઈ પૂછવું હોય એની જવાબ આવ્યો હોય, પાત્ર જીવે ઝીલી લીધું હોય, તો ગણધરનું પણ બધા તદ્ભવ મોક્ષગામી હતા, ક્ષોપશમ જબરો હોય. એટલે તીર્થંકર જે બોલે અક્ષર ન પણ હોય, પણ આશય બદલાય નહીં. સત્પુરુષનો લક્ષ્ય યથાર્થ તથ્ય એમ જ રહે. એટલે કહે છે કોઈ પૂછ્યું કે ધર્મકથા કેટલા પ્રકારે, દાખલો આપીને સમજાવે છે કુપોલદેવ. કહે છે 4 પ્રકારે: આક્ષેપણી, વિક્ષેપણી, નિર્વેદની અને સમયગણી. એટલે આ તો એક વ્યવહારિક દાખલો આપ્યો કે આવી રીતે પૂછવું હોય એટલે જ્ઞાની એનો જવાબ આપે કે ભાઈ આ રીતે હોય. કે ભાઈ આક્ષેપણી એટલે આમ આરોપણ કરે, ભાઈ સાધુના આવા વ્યવહાર હોય, સર્વસંગ પરિત્યાગી હોય,
5 વ્રતના જાણકાર હોય, પાળનારા હોય, એ બધી ક્રિયા સમાચારી હોય, લોચ કરે, અદત્ત ન લે, એ બધી વાત કરે, આક્ષેપણી વિક્ષેપણી, નાસ્તિકની વાત કરે, અસદગુરુ એટલે કોણ, અસદ ધર્મ એટલે શું, એમ કરીને શિષ્ય વિક્ષિપ્ત થાય એટલે ખબર પડે આ બધું ખોટું 218માં આવે છે ને, તો સાચું શું? અજ્ઞાનીના અનુગ્રહથી રૂપાંતરપૂર્વક કયું હોય? શાસ્ત્ર સામાન્ય જીવને સમજાય નહીં, અથવા મતદર્શન ઘણા, કહે ઉપાય અનેક, તો આમાં સાચું શું? વિક્ષેપ થાય કે ચાલો આ બધું છોડો લમણાજી, સતને શરણે જાઓ, એવી કથા હોય. એટલે આક્ષેપણી વિક્ષેપણી, નિર્વેદણી ને સંવેગણી, નિર્વેદ ને સંવેગ, હવે તોબા આ સંસારમાં, હવે છૂટવું છે મારે, નિર્વેદ ને સંવેદ, આવી વાત હોય. તો આવા પ્રકારની વાત થતી હોય તે તેમની પાસે જે ગણધર હોય તે ધ્યાનમાં રાખી લે. એટલે આવી ધર્મકથા કાંઈ પણ હોય, આક્ષેપણી હોય, વિક્ષેપણી હોય, નિર્વેદણી હોય, સંવેગણી હોય, જે પ્રકારની વાત હોય એનો આશય ગણધર પકડી લે. બધા પાત્ર હતા અને પછી અનુક્રમે તેનો બાંધો બાંધે. જેમ અહીં કોઈ વાત, પછી કોપલનો દાખલો આપે છે કે અહીંયા તીર્થંકર જ બોલે છે અને અંબાલાલભાઈ ગણધર ઝીલે છે, એટલે કે અહીં કોઈ એવી વાત કરવાથી કોઈ ધ્યાનમાં રાખી અનુક્રમે તેનો બાંધો બાંધે. એટલે અહીંયા કોપાલદેવ બોલે છે તીર્થંકરની વાણી, અંબાલાલભાઈ ગણધર જેમ ઝીલે છે અને પછી બધું લખી લે છે, બાંધો બાંધે. અહીંયા તો પાછું આગમ કરતા વિશેષતા શું છે? અહીંયા અંબાલાલભાઈ જે લખ્યું પાછું કોપાલદેવને બતાવે, એટલે કોપાલદેવ ફેરફાર કરવાની જગ્યાએ ફેરફારે કર્યું. આગમમાં આ વાત નથી કે ગૌતમ ગણધરે કે સુધર્મા ગણધરે વાત ઝીલી પછી ભગવાન મહાવીરને પાછી બતાવી અને પછી સુધારા વધારા કરીને. અહીંયા તો છે કે શ્રીમદે આ બધું તપાસ્યું, સુધારા વધારા કરવા લાગે યોગ્ય જગ્યાએ તો કર્યા, એ ઝીલ્યું અને પછી આવ્યું. બાકી તીર્થંકર જેટલું કહે તેટલું કહે તેઓને ધ્યાનમાં ન રહે. એટલે બધા બેઠા હોય કે બધાને બધું ન પકડાય, પણ પાત્ર સૌભાગભાઈને, પ્રભુજીને, અંબાલાભાઈને બધું પકડાઈ જાય. અભિપ્રાય ધ્યાનમાં રહે, પણ અભિપ્રાય તો ધ્યાનમાં રહે જ, જ્ઞાન એકદમ ઉચ્ચ કોટીના ન હોય, પણ સાચી શ્રદ્ધા આવી ગઈ હોય, સમ્યક શ્રદ્ધા, એને બધું અભિપ્રાય. વળી ગણધરો પણ બુદ્ધિવાન હતા. અહીંયા તો એ વાત છે કે ઝીલવાવાળા કે જેવા તેવા નહોતા. એટલે તીર્થંકરે કહેલા વાક્યો કે તેમાં આવ્યા નથી એમ પણ નથી. એટલે ગણધરે જે વાત લખી હોય એમ અંબાલાલભાઈ કે સૌભાગભાઈ કે પ્રભુસિંહજી કોપાલદેવ જે કંઈ કે બધું સાચું જ હોય. એટલે પ્રભુસિંહજી એમ કે ભગવાન હતા, સૌભાગભાઈ એમ કે ભગવાન હતા, એટલે આપણે માનવું જ પડે. આ ઉપદેશ બોધ છે અને આ ન થાય ત્યાં સુધી સિદ્ધાંત બોધ પરિણમે નહીં. એટલે સિદ્ધાંતનો બાંધો એટલો બધો સખત છે, પછી બધા કેમ આચરણ કરવું એ પણ જ્ઞાનીએ બધું લખ્યું છે શાસ્ત્રોમાં. સિદ્ધાંતનો બાંધો એટલો બધો સખત છે છતાં યતિ લોકોને તેથી વિરુદ્ધ આચરણ કરતા દેખીએ છીએ. દાખલા તરીકે કયું છે કે સાધુએ ધૂપેલ નાખવું નહીં, જતાં લોકો નાખે છે. આ તો તેલ નાખવાની વાત. અત્યારે તો ગોચરીના દોષ બધા જે છે, કેટલા બધા ગોચરીના દોષ કયા છે. એમાં મુખ્ય દોષ તો આધાકર્મી ઉદ્દેશિક આહાર, સાધુ સાધ્વીને માટે નિશ્ચય કરીને સાધુ સાધ્વીને ઉદ્દેશીને બનાવેલો આહાર, ઔષધ પાણી અપાય નહીં. આ તો આધાકર્મી કર્મ કયું છે. લેનાર અને આપનાર અનંતકાળ રખડે. એટલે સાધુ સાધ્વી આપણે ઘરે આવે, ધર્મ લાભ અહોભાવથી આપણે વોરાવીએ, એની નાને સુસ્તો આહાર આપીએ. હવે એને માથું દુખતું હોય તે માથા દુખવાની દવા છે એમ પૂછે, અને આપણી આગળ એવી સુસ્તી દવા હોય, સાવધ્ય નહીં નિર્વધ્ય દવા તો અપાય. હવે આંખ બળે છે ને ગુલાબ જળ છે હોય તો અપાય, શરદી થઈ ગઈ છે સૂંઠ ગોળ છે હોય તો અપાય. પણ એને માટે તમે સાધુને ઉદ્દેશીને દવા લઈ આવો દવાની દુકાનમાંથી, અથવા તો એ જ્યાં હોય વિચારે એ અપાસરે કે સ્થાનકે દયાવો, અથવા તો ઉદ્દેશ કે કાલે સાધુ પધારવાના છે એટલે એને માટે આજે હું કઢેલા દૂધ અને ઊંધિયાનું શાક બનાવી લો કે ઢોકળા બનાવી લો. ઉદ્દેશીને બાળકુરની ગોચરી છે, કેવી ગોચરી, ગાય ચરે આડી અવળી ફરે એમ. શાસ્ત્રમાં લખ્યું છે બળદ ગાડામાં જોતર્યો હોય અને ચાલે અને પછી લઘુશંકા કરે, મૂત્રે, ધારાવાડી થાય, ઝીકઝાક. એટલે એક ઘર અહીંયા, એક ઘર અહીંયા, એક ઘર અહીંયા, એક ઘર અહીંયા. બાળકુરની ગોચરી નક્કી ન કર્યું હોય. નક્કી કર્યું હોય કે કાલે હું તમારે ઘરે આવીશ, પછી આપણે કાજુ કતરીને મિષ્ટાન જ બનાવી રાખીએ ને બધું.
આ તો ઉદ્દેશિક આહાર છે. તો સિદ્ધાંતનો બાંધો સખત છે કે સાધુ સાધ્વીને સર્વસંગ પરિત્યાગીને વિતરાગ ધર્મમાં ઉદ્દેશિક આહાર લેવાય નહીં. લેવાય છે, ધૂપેલ નાખવાની ક્યાં વાત છે? તો એમાં ભગવાન જ્ઞાનીની વાણીનો દોષ નથી. કુપોલદેવ કહે છે આચરણમાં ઢીલાશ આવી તો ભગવાન મહાવીર શું કરે, ગૌતમ ગણધર શું કરે, આમાં સુધર્મા ગણધર શું કરે? કુપોલદેવના માર્ગમાં એવી ઢીલાશ આવી જાય કાળક્રમે, કાળ દોષે, તો એમાં કુપોલદેવ શું કરે? અંબાલાલભાઈ શું કરે? સૌભાગભાઈ શું કરે? પ્રભુજી શું કરે? પ્રભુજીથી કાંઈ ન સહન થાય તો પ્રભુજી જુનાગઢ વયા જાય. બ્રહ્મચારી સહન ન થાય તો બ્રહ્મચારીજી સિમડા વયા જાય. શું થાય બીજું? આ તો પંચમ કાળ છે. એટલે આવું ન થાય તો જ નવાય. એટલે કહે છે એમાં જ્ઞાનીની વાણીનો દોષ નથી, પણ જીવની સમજણ શક્તિનો દોષ છે. જીવમાં સદબુદ્ધિ ન હોય તો પ્રત્યક્ષ યોગે પણ તેને અવળું જ પરિણમે છે. શું થાય? અને જીવમાં સદબુદ્ધિ હોય તો સવળું ભાસે છે. એટલે આ ઉપદેશ પરિણમે તો આપણે અનંતાનુબંધીથી દૂર થાય, અનંતાનુબંધી તૂટે, મરણ પહેલાં ગ્રંથિભેદ થાય, સંકિત પરોક્ષે વ્યવહાર સંકિત લઈને જાય તો જીવ થોડા વખતમાં છૂટશે. પછી હવે અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.